વરસાદ આવી ગયો છે ફૂલ બોલાવ્યો છે અને અમને ખાતર નાખ્યું નહીં. આમાં તૈયારી થઈ ગઈ છે, ફૂલ બોલાવી ગયો છે, બટા બટા બધું બેસવા માંડ્યું છે અને અમારે તૈયારી છે, ભગલાનામાં બોલાવવું પડશે. અરે પગલા, ઓ પગલા. હા બાપા, એક જ મિનિટ આવે, ગેમ પૂરી થવા આવી છે. ભરો ભરો ભરો, પછી બધું હેતી બધું કરીએ છે. અમારે 3 દિવસ ફરવા જ્યાં બધું ફૂલ બોલાવી ગયું, પાણી વારવાનું છે, તો મારો બાપ લોહી પીજો છે. ખાતર નાખવાનું. આ બધું ફૂલ બોલાવે છે અને આ છોકરો તો અમે ચોં જ કરશે. અમારે તો અમે વરફ પકવા આવ્યો અને તો સુધી બધું અમારે કામ કરવાનું હોય. આ છોકરો ચાણા આપશે અને બધું ફૂલ બોલાવી ગયું છે, ખાતર નાખવાનું છે અને વરસાદ ફૂલ પડ્યો છે અને આ છોકરો ચાણા આપશે. અમારે ડેટેન દવાએ છોટવાની છે. લા બકોબા ખેતરમાં શું કરે છે? લા જોતા આવું બકાબા જોડે આવું કરે છે, જોઈએ તો ખરા બકાબા ને. લા બકાબા, હા, લા શું કરે છો ખેતરમાં? આ ફૂલ બોલાવે છે અને આમાં દવા છોડવાની. પેલો છોકરો જે આવ્યો ને એના બધું હોત કરવાનું છે. ઓહો, શું કરો તમારો છોકરો? આ મોબાઈલ ખેંચા જાય છે. ત્યાં ખેતરમાં પાણી ખાતર નાખવાનું નહીં કહું? ખાતર નાખવાનું છે, પોણી વારવાનું છે. ચાલ ત્યાં બોલાવો ને બોલાવો. અને બગા અને હેટકે ચોથી મોબાઈલ ફેજે. હા બાપા આવ્યો, 2 મિનિટ ઉભા રહો કે ને. હા આખો બકોબા શું હા. ચાલે છે કહો? શાંતિ ચાલો જ ભાઈ. તમારા છોકરો ને શું કરે છે? આ છોકરો ધોન નહીં હાલતો, મોબાઈલ ફેજ ફેજ ચાલે છે આખો દાડો અને આ ખેતીમાં ધોન હાલતો નહીં. ખેતીમાં ધોન નહીં હાલ તો આવડી આટલી ઉંમરે તમે આ બધું કામ કરો છો. બોલાવો થોડો, હું ઠપકો આલું ના હોય તો એને. ઠપકો વાળો ને. હા ચલો સાહેબ, થોડો ઠપકો આલે હેડો. અમારે ઘેરથી ને બધા એ ઘેઠે બે મળીએ 2 વર્ષ થઈ ગયો. ઓહો, વાહ. તમારા છોકરા શું કર્યું છે? ભાઈ મારા છોકરા તો જો ભણીને ગ્રેજ્યુએટ થયા ને અત્યારે નોકરીઓ કરે છે. આ મારા છોકરા કોઈ ઠપકો દો કે બગલાન અરે દવ ને કાકા ચો ના પાડું છું ઠપકો દઉં. તમે હવે 2 મહિના ઠપકો દઈને આવું છો. બોલી આવો. હા બંદો આવ્યો. અરે લે માર 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 માર, પેલો બાજુ 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 બાજુ, જલ્દી જલ્દી જલ્દી. નાનો છોકરો તો આખો દાડો મોબાઈલ રમ રમ કરે છે લ્યા. લે હું દાદર વારસી લ્યા. અલ્યા મેહુલ, બોલો. અલ્યા શું કરે છે લ્યા? બસ આ ગેમ ચાલુ છે. 2 મિનિટ ઉભા રહો, પેલા મને ગેમ પૂરી થવા દેજો. અલ્યા આમાં તો તારું થોડું કોઈ પૂરું થશે. અરે તમે તો યાર આઉટ કરાવ્યો મને તો યાર. આઉટ કર્યા વગર અમુક કોઈ અમુક મળવાનું નહીં. કોઈક નોકરી ધંધો કરી લે, અમુક શું મળશે? આ કરે છે ને મારા બાપુ નહીં એટલે કરતા. તારા બાપાની ઉંમર તો જો હવે એનાથી કશું ના થાય. એ તો કરશે, બાપુ તો એમને બુઓ પાડે છે. એટલે એમને પણ એમને કોઈ સહારો નહીં. તું એકલો સહારો છે ને તું આવું કરે તો ચોથી મેળવશે. ખેતરે વેચાઈ જશે લ્યા. અલ્યા ભાઈ અમૃત પોણી વાઈને આવ્યો છું. એટલે ચો ખેતરમાં તો તારા ડોહો બૂમો પાડતા હતા. એ તો એમને મંડ્યા છે. એટલે એમને એમ ના ચાલે લે ભઈલા. તારા ડોહાને થોડી મદદ કરાવતો રે. હવે તને મોટો ભાઈ ના માટે કર્યો છે. હા તમારા જેવા મને 4-5 જણા કીધું આરામાં ડોહાન ટેકો કરવો પડશે. એટલે આ ડોહો છે ને આખા ગામમાં મારી વાત ફેલાવશે. એટલે પેલા આવશે ને પછી તારું હગું કોણ કરશે? એ વાત એ સાચી હો હરેશભાઈ. એટલે તું થોડો કર ડોહાને ટેકો કર. એ વાત એ સાચી. યાર થોડી મજૂરી કરું. હા મજૂરી કર. અને એ મારા માટે જ કરે છે કે યાર મારો બાપુ એ. હું જાઉં અને જવું છે? હા, અને તું તાર ડોહાને હવે થોડી મદદ કરાવતો રહેજે. પન્ની બૂટ તમે કીધું, તમારો આભાર. બરાબર છે. હા. ના ના હારું બાપુ ખરેખર મારો ઉંમર વાળો છે અને હારું હું આ મોબાઈલો લઈને બેહી રહું છું. હમણાં મારી જિંદગી સમ હેડ ના જાય. અને કાલ મારો બાપુ નહીં હોય ત્યારે મને ખબર પડશે. હા ના ના પણ અમે કોણની બૂટ ચલો હળો હું છે ને હાર. હું કોમું વર્ગું. હાર. આ બધું મેકી દઉં મોબાઈલ ની માલા પોઢામજુ. હાર. અને હું જવો હો હા હેરો. કોમ વર્ગી જજે હવે. એ હારું. હારું હરેશભાઈ ને કીધું છે ખરેખર મને ઓખિયો ખોલી જી હારું. કારણ કે આમ બેહીને તો દાડા નહીં વરે. અને હારું મારો બાપુ ઉંમર વાળો થયો ના લોક મને કે એ હારું લાગે હારું. ખરેખર પણ અમે ખેતરમાં ઊંધું ખાલી મજૂરી કરવી છે. અને આ પબજી ભાઈબંધો બધા છે પોઢામાં. મારામાં મારું જ કરવું છે. હા ગરમી પડે છે ત્યારે રવાતો નહીં. અટકાવી ગરમી પડે. આ છોકરો સમજાવવા જોઈએ ચાણા આવે છે. કાકા બોલો ભાઈ. હવે તમારા છોકરાને સમજાઈને આવ્યો છું બરાબર. હવે ચિંતા ના કરતા, એને સમજાયો છે અને બધું કામ કરશે હવે ખેતરમાં. તમે તમને બધી મદદ કરાવશે. બસ એટલું કર્યું તો સારું ભાઈ, તમારો આભાર. ના કાકા, આટલી ઉંમરે તમારાથી આ કામ ના થાય. એવા છોકરો એવડો મોટો થયો ને આવી રીતના મોબાઈલ મંત્ર ના ચાલે. એટલે હું એને સમજીને આવી છું બરાબર. ચિંતા ના કરતા, તમને હવે મદદ કરાવશે. આટલો તમારો આભાર કહેવાય. સારું, હવે હું જાઉં બરાબર. મારે ઘેર બધો રાહ જોતો હશે હો ને. હા, જો. ચિંતા ના કરતા, હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે હો. હા જો કંટાળે પેલો હરેશ આવ્યો તો તે હારો લોહી પીજો. 2 કલાક ભાષણ આલ્યું મન તો.
હા અને અત્યારે ફરવાના ખેત દડા હોય અને અત્યારે બધા ભાષણ હાલીને જો છે ચલો કશો વાંધો નહીં પાણી પીવા જવું બરાબર બોર્ડ ઉપર પછી આગળની વાત આગળ અરે બાપ તમે ઘેર પહોંચો લો હરેસાએ તો તે મારે તો ખરેખર મગજ ફરી ગયું અને ચોથી સિટીમાં અહીં આવ્યો તો બધી શેટલી લમણીઓ કરતો હતો મારો છોકરો આમ કરે છે મારો શીવો આમ કરે છે એટલે ભાઈ તું તારું આમ ભર ને બધું ચિંતા કર્યા કરે મારે તો ગેમને બેમ બંધ કરી તો ગેમ એલા ખાટલા દઈને ગેમ રમવા દે ગેમ ખોલવા દે મને તો એ ભગવાન અરે રામ અચ્છા ઠંડા સોયા હેલો મને તો ચાલુ કરવા દે પાછું આ બધાનું જ્ઞાન લઈએ તો ગોટા થઈ જઈએ અલે આવ્યો પેલો બંદો આવ્યો જલ્દી આ બાજુ પેલી બાજુ પેલું હા અલે સારું કાલે તો બાપાએ બરોબર મને તો કોમ કરાવ્યો ને બાપાએ સમજતો નહીં છોકરાને જવાની શું આલી હોય શાંતિ આરામથી જીવવા આલી હોય કોઈ ઘેર તો કોમ કરાવ ગરીબમાં સોન પર ના ગરીબમાં કંઈ ખેતર વાત હું બરોબર કંટાળીશું હા બાપાને દવા પી હેત તો કરી નાખું લે ફોન હા બોલ પૂરી કાલ તો તું યાર 1 વાગે કોઈ ફોન મેળ દીધો હતો આવું થોડું ચાલે હું તો કંટાળી તારા યાદમાં ને ધરેને દારૂ પીધી હોય સિગરેટ પીધી તો ભાઈ યાર કરું જ કે તું ત્યાં મને ફોન નથી કરતી તો પછી હું તો તને કંટાળી દારૂ પીવું સિગરેટ પીવું ઓહો આ તો બાબુ પેલા મેં ઘેર જાઉં હું તે બેહીને રમશું ફ્રી ફાયર આજ તો ના તને વાત નહીં કરવી તું એ મને કાલે 1 વાગે ફોન ચમ કટ કરી નાખ્યો જા વાત નહીં કરવી અલે આ મેહુલી તો પલંગમાં ઘેર ને મસાઈ ઘેર કોઈ લાગતું નહીં અલે મેહુલિયા શું કરું લે બોલ ગેમ રમું 2 મિનિટ બોલો ગેમ ચાલુ છે લે લે સિગરેટ બિગરેટ મંગાઈ કે લે યાર અરે સિગરેટ એ મંગાવ્યું બોલો હોલ મંગાવ્યું વાળા ટેન્શન ઉકાલી છે થોડું ચાખ્યા હારા નહીં પાર્ટી મંગાવું છે જમ્બુ પેલા હરેશાન ફોન કરજે ફટાફટ કે ફટાફટ એક નંગ લેતા આવજે હલો હરેશભાઈ આપણે એક જમ્બુ જો હ પૈસા વધુ નહીં અરે મેહુલભાઈ કરે છે એમ હું એક ગેમ સ્ટાર્ટ કરતા હા ચલકો જલ્દી જો તાર જોરમાં બંધો આ જલ્દી ઠોક હા લે બાજુ જલ્દી ઠોક આ જાય બોલા આલે તો ઘર બાર આવ્યો લે ભાઈ તમારી વસ્તુ ઓય મેલો જલ્દી ગુલા આપ પેટીએમ કરી શકો પા એ હા જલ્દી માં ગ્રુઅર પાસે યાર બસ અરે બાજુમાં જ એ છે મેહુલે એક વાત કહું લે બોલ અતાન તાડો હો ચમ પગલો કર હ અરે હારા એ તો મારી આબરૂ કાઢવા બેઠો છે મારું નામ મેહુલ છે અને બગલો કરીને લોહી પીજો છે જલ્દી મારું ગોળી માર અને ભાઈ પેલો આવ્યો તો ને પાછો સાંભળ તો પેલો સિટીનો હરેશ તે એક તો એ દિમાગની માં ફાડીને જોઈ યાર ચમ ફૂકી દીધું અરે આઈને મારા ડોહાન પર આવતો તો કે પેલા તાર બાપાને ટેકો કરો અને તાર બાપાને ઓમ કરો ને તેમ કરો ને મદદ કરાવો ને હા ને તે ખેતરમાં એટલે અત્યારે ખેતરમાં મજૂરી કરવાની છે કે એન્જોય કરવાનો છે અત્યારે એવું ના કરાય આપણા જવાની રૂપાળી ભગવાને આપી છે તો જવાની આમ એ આરામથી જીવો સારા લાગે ભગવાનને તો મોણે જીવીને જીવો સારા આવું દારો આવું પીઓ શાંતિ ખો તો ચી મજા આવો બાકી ખેતરમાં આખું કામ કરી મરી જાય તાડો હોય મરીમાં મરી જાય મરવા પડે પણ કોક ગમે તે કેમ હું તો આ જ કરું છું આપણે કોક ગમે તે કે આપણા આરામથી એમ જિંદગી જીવવાની અને મને તો આ ખેતરમાં કંટાળો હું તો એકદમ મને હરસું છું યાર અને કોકનું કહીને આપણે હે ને કોક કે આપણે એનું કરીએ તો એ જિંદગી જીવાતી હે કારણ એ સમજી પોતાનું ભરવાનું પોતાના મનમાં ગમણ એવી જિંદગી જીવવાની ફાઇનલ હા બાકી એવું કોકનું ભરવાનું નહીં કોક તો તને નથી જિંદગીને માફાની મેળ દે આપણે આરામથી જિંદગી એ આરામથી અરે અહીં મારો ડોહાન ચરા કરતો હતો એ તો તારું ડોહા તો કરી નાખવું આપણે આપણું જ કરવાનું કટા ડોહો રે ને પણ ખેતરમાં આખી જિંદગી તને ખેતરમાં કાઢી શેક બનાવજે બધી વાત જા દે હા લે તું બરાબર જા ફોટામાં હાલ છો નહીં બોલો તાર આ હારું કડક છે હારું કડક છે હો હારો પણ માલ ઓરિજિનલ છે ભાઈ યાર ઓરિજિનલ અલે ભૂલ દેખા મારી ચાક ગુંટો અલે આ તો કાઠું પર છે કડક હતી આમ આપણું લેજે પાછો કડક તેજ છે થોડું પાણી લે પાણી વેરું પર હે હવે લે આ સિંગ બજુ થોડું અલે પેલું આમ ના થાય વોમિટ ના થાય લે કે અરે આ તો જલવો પડી ગયો લે મજા આવી મોજે દરિયા અલે મને તો બાપાની વાત ખોટી લાગે હલે અલે આ જવા દે કે બાપો ને બાપો હોય એન્જોય કરો ને મજા કરો
જા દે બાપો ને બાપો આ થોડું વધુ છે શું કરવું છે લાય લે થોડું હું ચાખી દઉં લે દાન ઠોક દે દાન બસ લે આમ આપણું સાહેબ મુએ કુટુંબ માં લે થોડું તું ચા આ લે દાન બોલે લે ચખલું તો લે લે કદી બોલો બોલો क्या बोला मैं बेसर है અલ્યા पिएंगे नहीं तो जिएंगे कैसे भाई भाई मोज बाकी बापा का नहीं हो बनने का अपन का हो बनने का और जिनकी जीने का हाँ वो हरिया आया था ना अरे हरियो मरियो जा तेल लेवा ये बात नहीं हो बनवानी कोई ने ना बोले परी को बाजे मंगाया बिजुलिया ये तना खबराय जैसा तू परी को मंगाया मैं दारू आटलो वाथ्यो हो लिया दारू पती जो ले ए पेला कुंजा मोहन कर અને મોત તો भाई આ ऊपर मैं मोहन कर ऊपर दारू पटी जो भाई અલ્યા नरेश કેટલા તો ભાઈ બે નંગ લેતા આવજે ના અને પેલી તીખી દાળ આવે ને લેતા આવજે ભાઈ ભાઈ તો બંબા ફાસ થઈ ગયો હવે હા તું આવે બંધ હતા ભાભીનો ફોન અલ્યા તું આ જો રોડો વાદે સર્યો છે આ બેન બકરા જિંદગી જેવી છે એ મારો ખાવું પીવું ને મસ્ત રહેવું એ મારો જીવ છે આ જીવને તો હાલત કરી આ જીવને જ હાલત કરી છે કાલે મને એને હે ને 1 વાગે હું ફોન કર્યો તે ઉપાડ્યો ને કટ કરી નાખ્યો અલ્યા મારી શેટલીના લીધે તો આ દારૂ પીવું છું લ્યા આ જોતો નહીં મારા અંગાથી બેવફાઈ કરી એટલે હા. બે વફાય એક તો સોરીઓ બે વફાય કરવા મારવા જેવી નહીં આ દારૂના લતેજીમાં તો રહેજો આગળ છે બીજા બે મારવા દે હા. અલ્યા પેલા શું કર્યું છે લ્યા અલ્યા લાવ બકુબાને ફોન કરું પેલા બકાબાને કહેવું પડશે કે આ એમના છોકરાએ પીને પડી રહ્યા સારા લાવ ફોન કરું બકાબાને હલો હા બકાબા હા તમારા છોકરા તો હોય પડી રહ્યા છે પીન અરે હોય ઓબલી નેચર છે આવી જાઓ હેડો જલ્દી આપણે જઈએ ગાડી એમના જોડે એવું કરે છે બે જણા હા આવો જલ્દી હેડો હલો બકાબા બોલો તમે ફોન કર્યો તમે જોણી ને ઓહો હવે આપણે શું કરશું કહો હવે પોલીસને બોલાવો ટેટા ફોડીને ખાઈએ હેડો ફોડાઈ નાખાય હેડો પોલીસ વાળો હેડો બરાબર આટો કાઢી નાખો હા આના કોઈ શીખાલી કોઈ ફરક ના પડે આમને તો એ તમે હવે પોલીસ બોલાવીને પકડાઈ જ દો બરાબરના ટેટા તોડાઈ દેવડો બધાને ફોડીને ખાવ બરાબર બસ હા બકાબા બોલો તાણે હવે શું કરશું પોલીસ વાળાને ફોન કરીશું પોલીસવાળાને ફોન કરો હા તમે કરી હેડો મારી જોડે નંબર છે પોલીસનો ફોન કરવો હલો હા પોલીસ સ્ટેશનમાંથી બોલો હા સાહેબ એક આમને અમારા બકાબા છે ને એમનો છોકરો દારૂ પી બહુ કરે છે અને સારું ખેતરમાં કામ બી ને કામ બહુ પીવે છે ને એમના અંગાથી બીજા ભાઈ છે ને એ બી એને પીવડાવે છે તો તમે થોડા આવશો અહીંયા પોલીસ અહીંયા ખેતરમાં જ છે એ લોકો હા હા ચલો આવી જાઓ સાહેબ ઓકે થેન્ક યુ આવે છો બકાબા બોલાવો જલ્દી બોલાવો બોલીને આટો કાઢી ખાઓ મેં ફોન કર્યો છે હવે ચિંતા ના કરતા આવતા જશે પોલીસ આવું તો ખબર પડી જાય ને અરે શીખવણ આલી પણ કોઈ શીખવણ અડી નહીં હો તમારા છોકરાને બકાબા તો વાને ઠીક લાગે લો આવી ગયા સાહેબ શું સાહેબ અરે સાહેબ હમણાં છોકરા છે એ બહુ દારૂ પી કરે છે બરાબર અને એમના અંગાથી બીજો એક ભાઈ છે એ બી એમના બહુ વ્યસને ચડાવે તો સાહેબ તમે થોડી શીખવણ આપશો તો સારું રહેશે હવે ટેટા ફોડી નાખો અને એમને બરાબર બરાબર ફાડી નાખો તમે થોડી ચિંતા કરો અહીંયા છે ને હા સાહેબ જો આ બે ઊંઘ્યા લે શું કરો હા શું ધંધા મોડે સાહેબ બોલો સાહેબ આ શું ધંધા મોડે ખાલી બેઠા હતા આ ડ્રિંક કરવાનું આવે છે તમારે સાહેબ આ તો ખાલી બેઠા હતા આ ડ્રિંક કરાય તમારાથી સાહેબ અને આ ડ્રિંક કરવાથી તમને શું થાય તમને ખબર છે આ બે જણના એવા ટેટા તોડો કે હરખા થઈ ગયા સાહેબ મને આ લઈને હા, બોલો સાહેબ બોલો આ સાહેબ બોલો એ ધંધો પાણી કરતા જોર આવે છે ફરતા ફરે છે ઉભો રહો અલ્યા માલ્યા મને મારે છે લ્યા અહીંયા ના બાબા અહીંયા પડવા માંડી ને અરે એ બાપા મને છોડાય કે લે આ કોઈ નહીં છોડાવે તમને હવે કોઈ ના છોડાવે તમને મારો હારો પોલીસ વાળાને ડોહો બોલાઈને આવ્યો મારું મોત થઈ જશે બા સારું શું મને એમ ગયું ઇન્દો ડેટા તોડી નાખશે આજ તો મોત થઈ ગયું બા હવે બાપ એના વાદે ના રહે એનો ડોહો તો મને જેલમાં ગયો છે એના વાદે ના ચરા બાપ હું તો મરી જાય હવે એના વાદે આવું જ નહીં હવે હા ના એના ઘેર જવા નથી બંધ હવે મારો મોબાઈલ રહી ગયો 10,000નો બાપો કાપા કાઢ નાખશે આ પી પીને તમે સાહેબ મને જવા દો આ
બીજા માણસોની જિંદગી બગાડવાની છે તમારે સાહેબ તમારા પગ લાગુ છું, સાહેબ મને જવા દો અરે મને મારા બાપા બહાર જવા દો ના, મને જવા દો સાહેબ તમારા પગ પકડું છું તને જેલની હવા તને ખવડાવું ના સાહેબ ના ચાલ તું જેલની હવા તને કેવી લાગે ખવડાવી દઉં બાપા તો બીજા છોકરાને બગાડવાના છે? ના સાહેબ હવે જિંદગીમાં નહીં પીવું સાહેબ આ તારા માટે આ તારા લીધે બીજા છોકરાની જિંદગી બગડાડે હા સાહેબ હવે નહીં પીવું પણ પાછું આ જિંદગી છે ને સાહેબ બગડાવ. સાહેબ નહીં પીવું મારી ભૂલ થઈ ગઈ હું ભૂલ થઈ ગઈ? નહીં પીવું આ બીજા છોકરાને બગાડવાનું હોય તમે મારા બાપાને પૂછો હું કદી તારા રાત બાપાએ ફોન કર્યો તો તારા બાપાએ જ ફોન કર્યો તો આવા નહીં પીવું સાહેબ અને તારા બાપાએ ફોન કર્યો તો સાહેબ મત તને આવ્યો મને જવા પકડવા. દો સાહેબ આવા માણસો હોય તો ગામમાં મને પેલા ગામમાં વિક્યા મને આઈ પીવડી દીધો સાહેબ એ હો પીવડાવ્યો એ મારી ભૂલ થઈ એ ગઈ એને પકડવાનું છે એનું નામ લખો અરે સાહેબ એનું નામ શું છે? સાહેબ અરે દોહા જો પેલે હા?